લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેરમાં આડેધડ પોસ્ટર બેનરોનો ઉપદ્રવ. કલોલ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી જાહેર માર્ગો પર સરકારી સંપત્તિ ઉપર ખાનગી જાહેરાતોના પોસ્ટરો તથા બેનરો આડેધડ રીતે લગાવવામાં આવતા શહેરની સૌંદર્યતા બગડી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર આવેલા કલોલ નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના પુલ, યુજીવીસીએલના વીજ થાંભલા તેમજ જાહેર સ્થળોએ ખાનગી ટ્યુશન ક્લાસીસ, કોમર્શિયલ સંસ્થાઓ અને વિવિધ સેવાઓના જાહેરાતી પોસ્ટરોનો ભરમાર જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વથી પશ્ચિમ જોડતા અંડરબ્રિજ વિસ્તારમાં તો પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. અહીં પોલીસ અધિવેશન એક્ટ અંગે જનજાગૃતિ માટે લગાવવામાં આવેલા સત્તાવાર પોસ્ટર પર પણ ખાનગી ટ્યુશન ક્લાસીસના પોસ્ટરો ચોંટાડી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સરકારી સૂચનાઓ ઠંકાઈ રહી છે અને જાહેર માહિતી લોકો સુધી યોગ્ય રીતે પહોંચી શકતી નથી. સ્થાનિક નાગરિકોમાં પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જાહેર સંપત્તિ ઉપર આ પ્રકારની જાહેરાતો લગાવવા માટે કલોલ નગરપાલિકા દ્વારા કોઈ સત્તાવાર પરવાનગી આપવામાં આવી છે કે પછી જવાબદાર તંત્રની લાલિયાવાડીથી આ પ્રવૃત્તિ બેફામ ચાલી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં વીજ થાંભલા અને સ્ટ્રીટ લાઇટના પોલ પર પણ પોસ્ટરો ચોંટાડતા વાયરિંગ અને જાળવણી કામગીરીમાં પણ મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નાગરિકોએ માંગ કરી છે કે નગરપાલિકા તાત્કાલિક આવા ગેરકાયદેસર પોસ્ટરો અને બેનરો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરે તેમજ જવાબદાર વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે દંડાત્મક પગલાં ભરે. સાથે જ ભવિષ્યમાં જાહેર સ્થળોએ અનધિકૃત રીતે જાહેરાતો લગાડનારાઓ સામે કડક નિયમો અમલમાં મૂકવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. શહેરની સ્વચ્છતા અને સૌંદર્ય જાળવવા માટે નગરપાલિકા દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવે તો જ જાહેર માર્ગો પર ફેલાતો આ પોસ્ટરો પ્રદૂષણનો ઉપદ્રવ અટકાવી શકાય તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટર સંજય નાયક.